ફર્સ્ટનું બઝર વાગ્યું છે અને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર અને આ ખૂબ જ ગંભીર આખો આ મામલો છે. થોડી જ મિનિટોમાં એનો ખુલાસો થવા જઈ રહ્યો છે. એક કથિત રીતે એક ષડયંત્રનો મામલો સામે આવ્યો છે અને ઓડિયો ક્લિપથી ખુલાસો થયો છે. જી હા, ગુજરાતની શાંતિ ડહોળવાનો એક કાવતરાનો પર્દાફાશ થયો છે. અહીંયા દાવો થઈ રહ્યો છે કે બે આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલ લોકો વાત કરી રહ્યા છે અને એમની વાતચીતની આ ઓડિયો ક્લિપ સામે આવતા ખળભળાટ મચ્યો છે. અને તમે ઓડિયો ક્લિપ સાંભળજો, જેમાં તોડફોડની વાત થઈ રહી છે, બસ સ્ટેન્ડ સળગાવની વાત થઈ રહી છે, વિદ્યાર્થી આંદોલનના નામે અશાંતિ ફેલાવવાનો એક મોટો પ્લાન એનો ખુલાસો થયો છે. અને ગુજરાતમાં ગાંધીનગરમાં પણ જે વિદ્યાર્થી આંદોલન ચાલી રહ્યું છે એને ઉગ્ર બનાવવાનો પ્રયત્ન છે. ઓડિયોમાં પોલીસથી બચવા અને હિંસક વિરોધની પણ વાતો કરવામાં આવે છે. એટલે કે ગુજરાતની શાંતિ ડહોળવાનો એક મોટો પર્દાફાશ થઈ રહ્યો છે. અને આ બધું બહાર કેવી રીતે આવ્યું? અનામત આંદોલન જેવી સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ છે તેવો ચર્ચાને તમે જુઓ. હાર્દિક પટેલ આંદોલન પાર્ટ 2 થાય. તમને ખ્યાલ છે 2015માં શું થયું હતું? એવી સ્થિતિ કરવાનો આમનો પ્રયત્ન છે. 4 થી 5 દિવસ ઇન્ટરનેટ બંધ થવું જોઈએ તેવી પણ વાત આ લોકો કરે છે. તોડફોડ અને આગજની થાય તેવો પણ ઉલ્લેખ કરી રહ્યા છે. તોડફોડ, રસ્તા રોકો આંદોલન, અશાંતિ અંગે આ કથિત વાતચીતથી ખુલાસો થયો છે. શું ગુજરાતમાં પણ આવી રીતે વિદ્યાર્થી આંદોલનને ઉગ્ર બનાવવાનો, ગુજરાતને બાનમાં લેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે? એ સવાલ થાય, કારણ કે એક ઓડિયો ક્લિપ સામે આવી છે. એ થોડી જ મિનિટોમાં અમે તમને સંભળાવવા જઈ રહ્યા છે. અને ઓડિયો ક્લિપ તમે સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે કેવા પેંતરા થઈ રહ્યા છે, કેવા પ્લાન રચવામાં આવી રહ્યા છે. થોડી જ મિનિટોમાં તમને એ હમણાં ઓડિયો ક્લિપ અમે સંભળાવવા જઈ રહ્યા છે કે કેવી રીતે આ પ્લાનનો ખુલાસો થયો છે. તમે શાંતિથી સાંભળો કે ગુજરાતને બાનમાં લેવાનો કેવી રીતે પ્રયત્ન થઈ રહ્યો છે, કેવા આદેશ આપવામાં આવી રહ્યા છે કે ભાઈ તું આગજની કરજે, તું એક સપ્તાહની તૈયારી રાખજે. અને હાર્દિક પટેલ પાર્ટ 2 ની પણ આમાં વાત કરી. એકવાર સાંભળી લઈએ કે શું થઈ રહ્યું છે આમાં, કેવો પ્લાન ગુજરાતને બાનમાં લેવાનો છે. સાંભળીએ. જો છાવણીથી નજીકનું બસ સ્ટોપ નહીં પકડતા, ત્યાં 13 પોલીસવાળા છે. કંઈક દૂર મેળા તો બસ સ્ટોપ ગમે તે ગોતી લ્યો અને નક્કી કરીને કયો મને. હા સાહેબ, નહીં કરાવું. આમ જો બસ સ્ટોપ પાસે કોઈ પેસેન્જર હોય ને તો થોડીક પાનાવાદી કરીને એને પકડજો પહેલા, પછી હળગાવજો. અને હમણાં અઠવાડિયું ઘર બહાર બધું ભૂલી જાજો. હા, ઈ તો થઈ ગઈ છે વ્યવસ્થા સાહેબ. આમ જો બાકીના જે છોકરાઓ છે ને અહીંયા છાવણીમાં રહેવા જોઈએ દિવસ કે રાત. અને જિલ્લા વાઇઝ જે છે એ બધાને કહેજો કે ત્યાં તોડફોડ ચાલુ કરે. હાર્દિક પટેલ પાર્ટ 2 ખાવો જોઈએ. નેટ બેટ બંધ થઈ જાય 2-3 દિવસ એવું કરવાનું છે આપણે. ઢીલા પડે તો નહીં હાલે, સમજી લેજો. પ્રિયરાજભાઈ એને સીસીટીવી નહોતા, હવે થોડુંક અઘરું છે, પણ બને એટલું કરાવું. ભાઈ એવા બાના ન ચાલે. ટાઈમ આવે બહાર દેખાવું પડે. લાકડીયું ખાવાની તૈયારી હોય ને તો જ કહેજો. પોલીસ વાળા પછી માસે પેલા આપણા છોકરા લાકડીયું ઠોકવાના અને 2-3 હોસ્પિટલ ભેગા કરવાના. આને કન હલકામાં નો લે તપે દો. ના ના, પ્રિયરાજભાઈ એટલે પછી વડે પછી જેવું કરાવું છું. તો ગુજરાત ફર્સ્ટે આ ખુલાસો કર્યો છે. ગુજરાત ફર્સ્ટની ઓડિયો ક્લિપ હાથ લાગી અને તમે સાંભળ્યું એમાં શું વાત થઈ રહી છે. આ લોકો ગુજરાતને બાનમાં લેવાની વાત કરી રહ્યા છે, અશાંતિ ફેલાવવાની વાત કરે છે. અને હાર્દિક પટેલ પાર્ટ 2 એટલે તમે સમજી શકો છો કે 2015માં ઓગસ્ટ મહિનામાં શું થયું હતું. 25 ઓગસ્ટ 2015 જેએમડીસી ગ્રાઉન્ડમાં 10 લાખ કરતા વધારે લોકો એકઠા તો થયા. ત્યારે શાંતિપૂર્ણ રીતે આંદોલન ચાલી રહ્યું હતું, પણ કોઈએ કાંકરી ચાળો કર્યો અને પછી આપણે જોયું કે ચારે બાજુ ગાડીઓમાં તોડફોડ, હાઈવે બંધ કરી નાખવામાં આવ્યા હતા, વાહનોમાં આગ લગાવવામાં આવી હતી, સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, કર્ફ્યુ લાગી ગયો હતો, ઇન્ટરનેટ બંધ થઈ ગયું હતું. આ લોકો એવા જ દ્રશ્યોની પરિકલ્પના કરી રહ્યા છે. તમને ખ્યાલ છે કે હમણાં નીટ પેપર લીકને લઈ જ્યારે જંતર મંતરમાં વિરોધ થઈ રહ્યો છે અને એ વિરોધને હવે ગુજરાતમાં પણ ટ્રાન્સફર કરવાનો પ્લાન છે. અને વિરોધ કરવાનો સૌ કોઈને હક છે. લોકશાહીમાં લોકો આ રીતે વિરોધ કરી શકે છે, લોકો પોતાની વાત મૂકી શકે છે. જો કે એનો એક રસ્તો હોય છે, પણ તમે અહિંસાનો હિસ્સો ક્યારે પણ તમે એનો ઉપયોગ ન કરી શકો. અને તમે એટલા છીછરા થઈ ગયા છો, એટલા નીચે ઉતરી ગયા છો કે તમે હવે અહીંયા સામાન્ય લોકોને એનો ખભ્ભો તમે ઉપયોગ કરી રહ્યા છો. અને ગુજરાતની શાંતિ ડહોળવાનો આખો આ પ્રયત્ન છે. ગુજરાતમાં ફરી એકવાર અરાજકતાવાળું વાતાવરણ ઉત્પન્ન થાય એ માટેનું આખું સુપેરે પ્લાનિંગ આ લોકોએ કર્યું. તમે સાંભળ્યું કે કેવી રીતે આ આખા પ્લાનિંગમાં
કે બસ સ્ટેન્ડ સળગાવવાની વાત છે, પોલીસથી દૂર ભાગવાની વાત છે. તમે એક ઓડિયો ક્લિપ તો સાંભળી, હવે તમને શબ્દશઃ સંભળાવીશું કે આ બંને શું વાતચીત કરી રહ્યા છે. શબ્દશઃ તમે સાંભળો, કારણ કે અમે અમારી ટીમે તૈયાર કર્યું છે શબ્દશઃ. તમે એ વાંચજો અને સાંભળજો કે આ લોકો કેવા પ્લાનિંગ સાથે આગળ વધી રહ્યા છે. ફરી એકવાર આપણે ઓડિયો સાંભળીને એની સાથે ટ્રાન્સક્રિપ્ટ પણ જોઈએ. જો છાવણીથી નજીકનું બસ સ્ટોપ નહીં પકડતા, ત્યાં પેર પોલીસવાળા છે, કંઈક દૂર મેળા તો બસ સ્ટોપ ગમે તે ગોતી લ્યો અને નક્કી કરીને કયો મને. હા સાહેબ, નહીં કરાવું. આમ જો બસ સ્ટોપ પાસે કોઈ પેસેન્જર હોય ને તો થોડીક પાનાવાદી કરીને એને પકડજો પેલા, પછી હરગાવજો. અને હમણાં અઠવાડિયું ઘર બહાર બધું ભૂલી જાજો. હા, એ તો થઈ ગઈ છે વ્યવસ્થા સાહેબ. આમ જો બાકીના જે છોકરાઓ છે ને અહીંયા છાવણીમાં રહેવા જોઈએ દિવસ કે રાત. અને જિલ્લા વાઇઝ જે છે એ બધાને કહેજો કે ત્યાં તોડફોડ ચાલુ કરે. હાર્દિક પટેલ પાર્ટ ફૂલ ખાવો જોઈએ. નેટ બેટ બંધ થઈ જાય 2-3 દિવસ એવું કરવાનું છે આપણે. ઢીલા પડે તો નહીં હાલે, સમજી લેજો. બ્રિગેડભાઈ એને સીસીટીવી નહોતા, હવે થોડુંક અઘરું છે, પણ બને એટલું કરાવું. ભાઈ એવા બાના નો ચાલે. ટાઈમ આવે બહાર દેખાવું પડે. લાકડીયું ખાવાની તૈયારી હોય ને તો જ કહેજો. પોલીસ વાળા પછી માસે પેલા આપણા છોકરા લાકડીયું ઠોકવાના અને 2-3 હોસ્પિટલ ભેગા કરવાના. અને કન હલકામાં નો લે તપે દો. ના હા, બ્રિગેડભાઈ પટી દો, પટી ગયું કરાવું છું. તો તમે સાંભળ્યું, આ લોકો કહી રહ્યા છે કે લોકોને હોસ્પિટલ જવાની તૈયારી પણ રાખવી પડશે. હાર્દિક પટેલ પાર્ટ 2ની પણ એમણે વાત કરી અને કહ્યું આને ખૂબ લાંબુ ખેંચવાનું છે. 1 સપ્તાહની તમે તૈયારી રાખજો. તમે જુઓ કે કેટલું મોટું ષડયંત્ર આ લોકોએ તૈયાર કરીને રાખ્યું હતું. અને છાવણીમાં સત્યાગ્રહ છાવણીની કદાચ આમાં વાત થઈ હશે કે આપણે માની શકીએ. એની પુષ્ટિ થઈ નથી, પણ એના આધારે આપણે કહી શકીએ, કારણ કે જે જંતર મંતરમાં આંદોલન થયું એને એ ફોર્સફુલી હવે ગાંધીનગરમાં, ગુજરાતમાં પણ લાવવાનો પ્રયત્ન છે. અને વિરોધ કરો એનો કોઈ વાંધો નથી. તમે તમારી રજૂઆત કરો, તમારી માંગણીઓ ત્યાં મૂકો અને તમે હિંસક નહીં, તમે અહિંસાના માર્ગે ચાલો, બરાબર છે બધું. પણ અહીંયા જ્યારે હિંસાનો માર્ગ અપનાવવામાં આવે છે, ગુજરાતની સામાન્ય જનતાને બાનમાં લેવાની વાત આવે છે, ત્યારે એને ક્યારે પણ અમે સ્વીકારી ન શકીએ. અને આવા લોકો સામે હવે પોલીસે પણ કાર્યવાહી કરવી પડશે. આ ઓડિયો ક્લિપની પુષ્ટિ અત્યારે થઈ નથી કે બે આ વાતચીત કરનાર વ્યક્તિઓ, એમાંથી વિગત એવી મળી છે કે કદાચ પોલિટિકલ પાર્ટી સાથે સંકળાયેલ લોકો હોઈ શકે છે. પણ આ વાતચીત કરનાર વ્યક્તિ કોણ છે? એમાં જે અમે શાંતિથી સાંભળ્યું તો એમાં કોઈ વ્રજ કરીને નામ સામે આવ્યું છે, અથવા તો કોઈ એ નામ સામે આવી રહ્યું છે, એના વિશે પણ તપાસ થવી જરૂરી છે. અને આ બંને લોકો વાતચીત કરનાર છે કોણ, એમના આકાઓ કોણ છે, કોણ એવા લોકો છે કે જેમણે આખું પ્લાનિંગ બનાવીને રાખ્યું? તમને ખ્યાલ છે કે આવો માહોલ હમણાં છેલ્લા ગુજરાતમાં ક્યારે થયો હતો? એક હળદરવાળો કાંડ થયો હતો કે જ્યારે ખેડૂતો માટે આંદોલન ચાલી રહ્યું હતું, લડતવાળી વાત હતી કે ભાઈ ટેકાનો ભાવ નથી મળતો કે કપાસનો ભાવ નથી મળતો, ત્યારે પણ એક આવો માહોલ બનાવવાનો પ્રયત્ન થયો હતો. અને પછી આપણે જોયું કે બધા રવાના થઈ ગયા હતા. શું વધુ એકવાર હવે વિદ્યાર્થીઓને આગળ ધરીને, વિદ્યાર્થીઓનો ખભો આગળ ધરીને ગુજરાતને અત્યારે પ્રતાડિત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, અથવા તો ગુજરાત ભડકે બળે, ગુજરાતની શાંતિ ડહોળાય એ માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે? ઓડિયો ક્લિપથી ચોક્કસથી સવાલ થાય. વધુ એકવાર આપણે સાંભળીશું કે કેવી રીતે આ બંને લોકો વાતચીત કરી રહ્યા છે અને એની મૂળ સુધી તલસ્પર્શી તપાસ એની થવી જરૂરી છે કે આ લોકો કોના કહેવાથી, કોણે ફંડિંગ આપ્યો છે, કોણે કોણે પ્લાનિંગ કર્યું, સૌથી મહત્વની વાત કઈ કઈ પોલિટિકલ પાર્ટી એમાં જોડાયેલી છે, બધા વિશે તપાસ થવી જોઈએ. વધુ એકવાર આપણે ઓડિયો ક્લિપ સાંભળી લઈએ જેમાં આ લોકો હાર્દિક પટેલ પાર્ટ 2 કરવાની વાત કરે છે. ફરી એકવાર સાંભળો. જો છાવણીથી નજીકનું બસ સ્ટોપ નહીં પકડતા, ત્યાં પેર પોલીસવાળા છે, કંઈક દૂર મેળા તો બસ સ્ટોપ ગમે તે ગોતી લ્યો અને નક્કી કરીને કયો મને. હા સાહેબ, નહીં કરાવું. આમ જો બસ સ્ટોપ પાસે કોઈ પેસેન્જર હોય ને તો થોડીક પાનાવાદી કરીને એને પકડજો પેલા, પછી હરગાવજો. અને હમણાં અઠવાડિયું ઘર બહાર બધું ભૂલી જાજો. હા, એ તો થઈ ગઈ છે વ્યવસ્થા સાહેબ. આમ જો બાકીના જે છોકરાઓ છે ને અહીંયા છાવણીમાં રહેવા જોઈએ દિવસ કે રાત. અને જિલ્લા વાઇઝ જે છે એ બધાને કહેજો કે ત્યાં તોડફોડ ચાલુ કરે. હાર્દિક પટેલ પાર્ટ ફૂલ ખાવો જોઈએ. નેટ બેટ બંધ થઈ જાય 2-3 દિવસ એવું કરવાનું છે આપણે. ઢીલા પડે તો નહીં હાલે, સમજી લેજો. બ્રિગેડભાઈ એને સીસીટીવી નહોતા, હવે થોડુંક અઘરું છે, પણ બને એટલું કરાવું. ભાઈ એવા બાના નો ચાલે. ટાઈમ આવે બહાર દેખાવું પડે. લાકડીયું ખાવાની તૈયારી હોય ને તો જ કહેજો. પોલીસ વાળા પછી માસે પેલા આપણા છોકરા લાકડીયું ઠોકવાના અને 2-3 હોસ્પિટલ ભેગા કરવાના. અને કન હલકામાં નો લે તપે દો. ના હા, બ્રિગેડભાઈ પટી દો, પટી ગયું કરાવું છું.
તો ગુજરાતની શાંતિ ડહોળવા માટે આ એક પ્લાન તૈયાર કરવામાં આવ્યો અને એમાં શું વાત થઈ રહી છે? હાર્દિક પટેલ પાર્ટ 2. મને યાદ છે 25 ઓગસ્ટ 2015નો એ દિવસ કે શાંતિપૂર્ણ રીતે આંદોલન તો ચાલી રહ્યું હતું, જો કે કોઈએ ખબર નહીં એમાં શું પ્લાનિંગ કર્યું અને પછી તોડફોડ થવા લાગી હતી, લોકોના વાહનો સળગાવવામાં આવ્યા હતા, લાઠીચાર્જ પછી પોલીસે કરવો પડ્યો કારણ કે ટોળું પછી વિફર્યું હતું અને પછી કેટલીક જગ્યાએ ઇન્ટરનેટ સેવા પણ બંધ થઈ ગઈ, કર્ફ્યુ જેવી પરિસ્થિતિ આવી, હાઈવે બંધ થઈ ગયા હતા, સરકારી માલ મિલકતને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને અહીંયા પણ કંઈક એવું જ પ્લાનિંગ થઈ રહ્યું છે. ઓડિયો ક્લિપથી એ વાત સામે આવે છે કે કેટલાક લોકો આવું પ્લાનિંગ કરી રહ્યા હતા અને યુવક બીજા યુવકને એમ કહે છે જાણે કે કોઈ સ્લીપર સેલને મોકલતા કે ભાઈ તું તૈયારી રાખજો, 1 સપ્તાહની તૈયારી રાખજે, કેટલાક લોકોને હોસ્પિટલ પણ મોકલવા પડશે, પોલીસના દંડા ખાવા પણ પડશે, કેટલાક મુસાફર ત્યાં સ્ટેશન પર હોય તો ત્યાંથી તેને મોકલી દેજે, થોડી પાનાવાડી કરજે. એટલે આ રીતનું પ્લાનિંગ જે પાણી ચડાવવાની સામે વાત કરે છે એનો ખુલાસો થવો જરૂરી છે. અને જો આમાં રાજકીય રોટલા શેકવામાં આવી રહ્યા છે, જો એમાં પોલિટિકલ પાર્ટીના લોકોની સંડોવણી છે, એમને પણ સીધા દોર કરવા જોઈએ કારણ કે એ લોકો સૌ કોઈ ગુજરાતમાં રહે છે, ગુજરાતના નામે એમણે પદ પ્રતિષ્ઠા મેળવી છે, પણ ક્યારે પણ ગુજરાતના ભોગે આવી તમને પદ પ્રતિષ્ઠા ન હોવી જોઈએ. ક્યારે પણ આવી રીતે ગુજરાતને બાનમાં લેવાનો પ્રયત્ન એ તમે જે કરી રહ્યા છો એની મંજૂરી તમને ક્યારે પણ ન મળી શકે. હવે આશા રાખીએ કે આ સમગ્ર કિસ્સામાં પોલીસ તલસ્પર્શી તપાસ કરે અને આ ઘટનાના મૂળ સુધી જાય, જે લોકોએ પણ આ ષડયંત્ર રચ્યું છે એમને પકડવામાં આવે.